આજે અચાનક બ્લોગમાં ટેમ્પો કઈ રીતના આવ્યો ચલો તમને જણાવી દઉં. વેલકમ ટુ માય મિની બ્લોગ. મારું નામ છે સફી અને હું છું સુરતથી. તો આપણે સવારમાં નીકળી ગયા દુકાન તરફ જવા માટે. ફટાફટ દુકાન જઈ આવો અને સારું વાતાવરણ તો વરસાદ આવ્યો તો પછી પણ આપણો પણ એક શૂટ લઈ લીધો જોરદાર મસ્ત મજાનો. જો મસ્ત વાદળો હતું, ઉપર છવાયેલું, વરસાદ આવવાની તૈયારી હતી ફૂલ મસ્ત મજાની. પછી આપણે પહોંચી ગયા દુકાન ઉપર. તો બાજુવાળાની દુકાન તો કાયમ ખુલ્લી જ હોય, ઘરે જાય છે કે નહીં જાય તો ખબર જ નથી પડતી. ચાલો તો આપણે ચૂટકીના જાદુ પરથી દુકાન ખુલ્લી ગઈ છે. હવે દુકાન ખોલીને પછી નાનપણની યાદોથી આપણે વરસાદ જોતા જોતા મસ્ત નાનપણની યાદોની વસ્તુ ખાઈ લીધી. તો મસ્ત મજાનો વરસાદ આવે છે જોરદાર. પછી વરસાદ આવતો તો પછી જોવો તો નહોતું, તો પછી આપણે પણ છે ને પછી બહાર વહી ગયા નાહવા માટે. જો મસ્ત મજાનું થોડુંક નાહી લીધું ને પછી વિડીયો શૂટિંગ પણ લઈ લીધો આપણો મસ્ત મજાનું. પછી આપણે વહી ગયા જમવા. જમીને પછી પાછા આપણે આવી ગયા નીચે ભાઈના ટેમ્પામાં. પ્લાસ્ટિક બાંધવાનું હતું તો પછી ભાઈના ટેમ્પા વરસાદ આવે છે તો પછી પ્લાસ્ટિક બાંધવું પડે. પછી આપણે ફટાફટ પ્લાસ્ટિક બાંધવા લાગ્યા. જો બરાબર બાંધ્યું છે કે નહીં કમેન્ટમાં કહેજો. પછી આ બાજુ હું પ્લાસ્ટિક બાંધતો હતો ને પછી બીજી બાજુ પછી પાછો ભાઈ ફટાફટ બાંધવા માંડ્યો, કેમ કે વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ હતી ફટાફટ. જો આ બાજુ છે ને મોટો ભાઈ બાંધે છે, બરાબર બાંધે છે કે નહીં કમેન્ટમાં કહેજો. પછી માહીનોર આવી ગઈ હતી બહાર તો પછી એ પાણીના ખાડામાં ભરેલામાં રમવા માંડી. જો મસ્ત મજાના કૂદકા મારતી હતી, સાયકલ ઉપર રમતી હતી બહાર રોડ ઉપર. પછી ધીમો ધીમો વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ હતી તો પછી એ પાણીમાં કૂદકા મારવા માંડી. પછી પાછા આપણે આવી ગયા દુકાન ઉપર ફટાફટ. જમીને પાછા દુકાન ઉપર આવી ગયા આપણે જલ્દી. પછી પાછા બંધ કરીને આપણે ઘર ભેગતા થઈ ગયા ફટાફટ, ઉપડી ગયા ઘરે ખાવા માટે. આવા નવા નવા વ્લોગ જોવા માટે ફોલો પણ કરતા જજો તમારા ભાઈને, કેમ તો તમારા ભાઈને સપોર્ટ મળે.